આણંદના કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરવાના વિરોધમાં આજે ગ્રામજનોએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદને વિશેષ દરજ્જો આપવાની માંગને વિસારે પાડી કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। કરમસદ ગામને મહાનગરપાલિકામાં ભેળવવાના વિરોધમાં આજે ગ્રામજનોએ કરમસદ ગામમાં સરદાર પટેલની પ્રતિમા પાસે એકત્ર થઈ સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કરી જય સરદાર અને કરમસદ કો બચાના હૈના નારાઓ લગાવ્યા હતા। કરમસદ નગર એ સરદાર પટેલ, વીર વિઠ્ઠલભાઈ સાહેબ, कुमारी मणिबेन वल्लभभाई पटेल तथा अनेक स्वतंत्र सेनानीओ तथा अखंड ज्योत नडियाद संतराम मंदिरना महंत श्री जानकीदास महाराजनी पवित्र भूमि है। आणंद महानगरपालिकामां करमसदने भेळववाना कारणे भारतना नक्शाने आकार आपनार सरदार पटेलना वतननुं नाम भारतना नक्शा परथी नाम शेष थई रह्युं छे। करमसद आणंदनो एक विस्तार बनी जशे अने जे राजपुरुषे आजादी पछी भारत टुकड़ाओमां वहेंचाई जतुं रोकी भारत देशने अखंड भारत बनाव्युं हतुं त्यारे राजपुरुषना वतननुं नाम नक्शा पर आणंद महानगरपालिकानो एक विस्तार बनी जशे, जेथी सरदार पटेलना वतन गाम करमसदने स्पेशियल दरज्जो मळी रहे तेमज देशना नक्शामां करमसद सरदारना गाम तरीके अंकित रहे ते माटे करमसदने महानगरपालिकामां समावेश नहीं करवा कलेक्टरने आवेदनपत्र आपी मांग करी हती। सरदार साहेबनुं नाम न भूसाय एनी माटेनो छे। अगाऊ जયારે 7 વર્ષ ઉપર હું જ્યારે અપાસ ઉપર ઉતરેલો અને જે તે ટાઈમમાં રાષ્ટ્રીય દરજ્જો મળે સરદાર સાહેબનો અને નામ ભૂસાય નહીં એની માટેનો એ ટાઈમમાં વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી અને ભાઈ જીતુભાઈ વાઘાણી પ્રદેશ પ્રમુખ હતા અને એ ટાઈમમાં પણ એવું વાત છે કે આનો યોગ્ય કરીશું એટલે પછી મને રૂબરૂમાં આવીને અપાસનો પારણો કરાયેલો। સદભાગે દુઃખની વાત એ છે કે આજ દિન સુધીમાં આ કામ આગળ વધ્યું નહીં અને એની અંદરથી જે તે પોઝિશનની અંદર આ બધું મારે ચલાવવું પડ્યું અને ખૂબ મને તકલીફમાં મૂક્યા। બિલકુલ આણંદ મહાનગરપાલિકા બનાવવાનું જ્યારથી ડિક્લેર થયું છે ત્યારે કરમસદ ગામના લોકોની એક જ માંગ છે કે કરમસદને અલગથી વિશેષ દરજ્જો આપવા માટેની માંગ વર્ષોથી ચાલી રહી છે। હજુ એ પણ આપવામાં નથી આવ્યો તો કરમસદને પોતાનો અલગ ગ્રામ પંચાયત આપવામાં આવે અને એને મહાનગરપાલિકા સાથે જોડવામાં ના આવે એ ગામ લોકોની માંગ છે ને એ માંગ સાથે આજે જે આંદોલન ચાલી રહ્યું છે અને અમે જે આવેદનપત્ર આપવા જવાની છે એક આ માંગ સાથે અમે લોકો અહીંયા આવ્યા છે। એમની કથની ને કરણીમાં વર્ષોથી આ ફરક રહ્યો છે। જ્યારે મુખ્યમંત્રી હતા જાહેરાત કરી હતી તો અત્યારે વડાપ્રધાન છે તો એમને કોણ રોકી શકે છે? તો ખરેખર જો વિશેષ દરજ્જો આપવો હોય, રાષ્ટ્રીય દરજ્જો આપવો હોય તો કરમસદને આપી શકતા હતા। એના માટે કરમસદના લોકોને આંદોલન કરવાને રોડ પર ઉતરવાની કોઈ જરૂર નથી। ભારતનો ઇતિહાસ જેની સાથે જોડાયેલો છે અને ભારતનો ઇતિહાસ ઉભો કરવામાં જેનું યોગદાન છે એવા સરદાર વલ્લભભાઈ પટેલના મૂળ વતનને કરમસદનો જે આઈડેન્ટિટી થવી જોઈએ, જે એક નામ અલગથી આપવું જોઈએ, એના બદલે એને કોઈની સાથે મર્જ કરી દેવાનો સમગ્ર ગુજરાતમાં સમગ્ર પાટીદાર સમાજ સહિતના જે ગુજરાતના તમામ સમાજો છે એના દ્વારા ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે। કારણ કે આ એક એવું નામ છે કે જે ભારતનું ગૌરવ છે। આ કરમસદના ગૌરવને ભૂસવાનું કામ સરકાર ક્યારે પણ ના કરે અને વિચારે પણ નહીં। એના માટેનું અમે આજે આવેદનપત્ર આપીએ છીએ અને જો આ બાબતે પગલાં નહીં લેવાય તો સરકાર સામે સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં જ્યાં જ્યાં પણ સરદારના નામે જે કંઈ રાજનીતિઓ થઈ રહી છે તેમાં અમે એનો વિરોધ પણ કરીશું। આ બહુ સરકારની ભૂલ ભરેલી વાત છે। આ ખોટું છે। તમે સરદાર પટેલના નામે આપણે બધા જાણીએ છીએ કે આ ઇતિહાસ જ છે ભારતનો। સરદાર સાહેબને તમે ભૂસો તો ભારતનો ઇતિહાસ ભૂસાઈ જાય। તો સરદાર સાહેબ, કરમસદ અને સરદાર સાહેબ સાથે જોડેલી બધી જ વસ્તુઓ અમે કહ્યું ભાઈએ એમ કે ભાઈ રશેશભાઈએ કે ભાઈ વિધાનસભા વિઠ્ઠલભાઈના નામથી છે તો તમે સરદાર સાહેબ અને વિઠ્ઠલભાઈને કેવી રીતે વાત કરી શકો? કરમસદને કેવી રીતે વાત કરી શકો? આવનાર પેઢીને તમે શું જવાબ આપશો? એટલે હંમેશા બહુ શાંતિથી વિચારીએ તો ખબર પડશે કે કરમસદનું એક અલગ પદ આપી અને એનો વિકાસ જુદી રીતે કરવામાં આવે। આ સાચી સમજણ છે। સરકાર સરદાર ઉપર દ્વેષ ભાવનાથી કામ કરી રહી છે। સૌથી પહેલા મોટેરા સ્ટેડિયમ ઉપરથી એમનું નામ હટાવ્યું અને આજે હિન્દુસ્તાનના નકશામાંથી એમનું ગામ મિટાવ્યું। સરકારે સરદાર જોડે જે દ્વેષ ભાવનાથી કામ કર્યું છે એના માટે આજે કરમસદની આઝાદીની લડાઈના ભાગરૂપે અમો સૌ ભેગા થઈ અને કલેક્ટરને આવેદન આપીએ છીએ અને કલેક્ટર શ્રી અને સરકાર જો અમારી વાત આગામી દિવસોમાં નહીં માને
તો ગુજરાતના જન જન સુધી અમે આંદોલન પહોંચાડીશું. મહાનગરપાલિકાનું અસ્તિત્વ થઈ ગયું છે, આપ બધા જાણી રહ્યા છો, પત્રકાર મિત્રોને પણ ખબર છે અને સમયાંતરે પેપરમાં પણ આવ્યું છે, નોટિફિકેશન પણ આવ્યું છે. તો કરમસદનું જે અત્યારે એક આનંદનો વિસ્તાર બની ગયો અને કરમસદ ગામમાં જ્યારે આમરણાર્થ ઉપવાસ શરૂ થયા ત્યારે જીતુભાઈ વાઘાણી તત્કાલીન પ્રદેશ પ્રમુખ હતા ગુજરાતના, એમણે પણ આશ્વાસન આપેલું હતું કે કરમસદને અલાયદો દરજ્જો કાં તો કરમસદનું અસ્તિત્વ રહેશે એ રીતે અમે તજવીજો હાથ ધરીશું. આ વસ્તુઓ થયા પછી જિલ્લા પ્રમુખ જે હાલના જિલ્લા પ્રમુખ અને 2019ના ભાજપના પ્રવક્તા એવા શ્રી રાજેશભાઈ પટેલે પણ અમને આશ્વાસન આપેલું, એટલે જાહેર મંચ ઉપર ડિબેટમાં પણ આપેલું છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.